શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ તે લાખોમાં એક. આ પંક્તિ અનુસાર આજના સોશિયલ મીડિયાના જમાનામાં સાચા મિત્રો મળવા ખૂબ મુશ્કેલ છે. આવી જ એક જય અને વીરુ જેવી મિત્રતાની જોડી એટલે જેતપુરના ચંદુભાઈ અને અપ્પુભાઈની જોડી. જેતપુરની સોનાપરીમાં આવેલા સ્મશાનમાં રોજ ચંદુભાઈ નામના વ્યક્તિ એક મૂર્તિ સામે ઊભા રહે છે. તેને હાર પહેરાવે, હાથ જોડે અને પછી થોડી વાતો કરે, તેને ગળે વળગાડે અને ત્યારબાદ પોતાને કામે આગળ વધે. દ્રશ્યોમાં જોવા મળતા ચંદુભાઈ જે મૂર્તિની સામે કેક કાપી રહ્યા છે અને ત્યારબાદ તે કેકના ટુકડાને તે મૂર્તિ સમક્ષ ધરી રહ્યા છે. તે મૂર્તિ કોઈ સંત મહાત્માની નથી, પરંતુ તે મૂર્તિ તેના જીગરજાન સ્વર્ગસ્થ મિત્ર વિશાલભાઈ ઉર્ફે અપ્પુભાઈની છે. આજે ફ્રેન્ડશિપ દિવસ છે, ત્યારે ચંદુભાઈએ અનોખી રીતે પોતાની મિત્રતાને યાદ કરી. સવારની શુભા અપ્પુભાઈના નામથી ચાલુ થાય છે. સવારમાં આવું, મારી માટે તો કાયમ ફેન્સિંગ જ છે. હું સવારમાં ઉઠીને અહીંયા આવું છું. આજ કેક ને પેંડા ને ચોકલેટો મારા મિત્ર સરકાર બધા આવ્યા ને અપ્પુભાઈની ખરેખર બહુ યાદ અમને આવે છે. કઈ સાલમાં અકસ્માત થયો? અપ્પુભાઈનું 2000ની સાલમાં બગદાના જતા એક્સિડન્ટ થયું હતું. અકસ્માતમાં ગયા હતા અપ્પુભાઈ. પછી અપ્પુભાઈને અમારે બહુ મને યાદ આવતી હતી. પછી હું ભાવનગર છોડીને જેતપુર આવી ગયો. જેતપુર હું આવ્યો ને તો ભગવાનની બધી મૂર્તિ હતી અમારી બાજુમાંથી આવ્યો કોઈ શમશાને. તો મને એક દી એવું થયું કે અપ્પુભાઈની મૂર્તિ આપણે મેકવી છે. અપ્પુભાઈની એમાં મૂર્તિ મેકી ને હવામાં ઉઠીને અપ્પુભાઈને પગે લાગવા આવી. ખૂબ આનંદ છે એમને. આજે મિત્રતા દિવસ છે એટલે તમે ફ્રેન્ડશિપ ડે બાંધ્યો, કેક લઈ આવ્યા, ચડાવ્યો, શું કીધું? અપ્પુભાઈને અમે આ ફેન્સિંગ ડે માટે આમ તો અમે સવારમાં ઉઠીને હું કાયમ આવું છું ફૂલ હાલ ચડાવવા માટે, અપ્પુભાઈને પગે લાગવા માટે. આજ ફેન્સિંગ ડે છે તો અમને ખરેખર અમને મિત્ર તરીકે બહુ યાદ આવે છે. ને હું તો એમ કહું છું મિત્ર તરીકે આ સંબંધ નિભાવો તો નિભાવો. આજે અમારા 25-26 વર્ષ થઈ ગયા. અમારા સંબંધ આવો ને આવો ભાવનગરમાં અમારે દોસ્તારમાં સંબંધ અમારે બધા ગુપ્ત સર્કલમાં આવો ને આવો છે. અત્યારે સંબંધમાં ખાલી પૈસા આવે તો જ સંબંધ રાખે છે. પૈસા આગળનો સંબંધ ટકતો નથી. પૈસા હશે, માન હશે તો તમને બોલાવશે, તમારી સારી ગાડી હશે તો બોલાવે છે, નકર અત્યારે કોઈ બોલાવતું નથી. અત્યારે માણાના મા બાપ કોપ થઈ ગયા તો એને ભૂલી જાય છે. અમે મિત્ર તરીકે કોઈ ભૂલા નથી. હજી ને એવી દોસ્તી બની છે. મારા માટે તો રોજ ફ્રેન્ડશિપ ડે જ છે. આ શબ્દો છે ચંદુભાઈ મકવાણાના. અકસ્માતે પોતાના ભાઈ જેવા ભાઈબંધને ગુમાવનારા ચંદુભાઈ મકવાણા દરરોજ પોતાના દિવસની શરૂઆત દિવંગત મિત્ર અપ્પુભાઈને યાદ કરીને કરે છે. પરંતુ આજે મિત્રતાનો દિવસ છે, ત્યારે ચંદુભાઈ પોતાના મિત્રની મૂર્તિ પાસે પહોંચ્યા અને કેક કટ કરીને ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી. આ દ્રશ્યો ખરેખર જોનારને ભાવુક કરી દે તેવા છે. પ્રતિમા જોઈ રહ્યા છો એ અપ્પુભાઈની પ્રતિમા છે. અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાના મિત્ર હતા અપ્પુભાઈ. અપ્પુભાઈ 2000ની સાલમાં દુઃખદ રીતે અવસાન પામતા આજે લગભગ 25-26 વર્ષ થઈ ગયા છે. પણ આપણે મહાભારતને આદિકાળથી જોતા આવીએ છીએ. મિત્રતાના દ્રષ્ટાંતો એમાં ભગવાન કૃષ્ણથી સુદામાથી લઈ અને જય અને વીરુ સુધીની મિત્રતાઓના અનેક દાખલાઓ આ દેશની અંદર છે. ત્યારે અપ્પુભાઈ અને ચંદુભાઈની જે મિત્રતા છે એ પણ કંઈક આવી જ મિત્રતા હતી. અપ્પુભાઈની વિદાયના આજે આટલા સમય પછી પણ અપ્પુભાઈને એમના મિત્ર ચંદુભાઈ યાદ કરે છે. અમે બધા મિત્રો યાદ કરીએ છીએ. અને ચંદુભાઈ મકવાણા કોઈ પણ શુભ શરૂઆત કરતા હોય, કોઈ પણ સામાજિક પ્રવૃત્તિ કરતા હોય, સમૂહ લગ્ન કરતા હોય તો અપ્પુભાઈના નામથી જ કરતા હોય છે. આ રીતે મિત્રતાને યાદ કરે છે. નવાઈની બાબત એ પણ છે કે ચંદુભાઈ દિવંગત મિત્ર અપ્પુનું નામ પોતાના મકાનના નામ અને ધંધાના નામ સાથે જોડી દીધું છે. તો પોતાના દિવંગત મિત્રને કાયમ પોતાના દિલ અને સમાજમાં જીવંત રાખવા માટે તેઓ મૃતક મિત્રના નામથી સમાજ સેવા પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે આજના સમયમાં વાહવાહી કરતા મિત્ર અનેક મળે છે, જે દુઃખની ઘડીમાં આપણી પડખે ઊભા રહેવાને બદલે મોઢું સંતાડવા લાગતા હોય છે. ત્યારે જેતપુરના ચંદુભાઈ અને દિવંગત અપ્પુભાઈની આ જોડી ખરા અર્થમાં મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય પંક્તિને ચરિતાર્થ કરી રહી છે.